દાહોદમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું શંખનાદ, રાજકીય માહોલ ગરમાયો। આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ। જિલ્લા પંચાયત 50 બેઠકો પર જંગ, તાલુકા પંચાયત 254 બેઠકો માટે ચૂંટણી, નગરપાલિકાની 36 બેઠકો પર પણ ટક્કર। મારે તાલુકા પંચાયત 36 વણબોરી બેઠક પર મને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ટિકિટ આપી છે અને આ ભાજપની સરકારની સામે, ભ્રષ્ટાચારની સામે અમારે લડત લડવાની છે અને પબ્લિક જનતા ત્રાહિમામ થઈ ગઈ છે અને જનતાનો વિશ્વાસ જીતવાની અમે પૂરી કોશિશ કરીશું અને ભાજપને આ બેઠક પરથી શું પણ દાહોદ તાલુકા પંચાયતમાંથી બાકાત કરીશું એટલી બાહેધરી આપીએ છીએ। जी सर। चूंटणी अधिकारी तालुका पंचायत मतदार मंडल અને જનસંપર્ક અધિકારી દાહોદ ફોર્મ ભરવાની પ્રક્રિયા નિયમાનુસારની ચાલુ થયેલ છે, જે પૈકી ફોર્મ સ્વીકારવાનું ચાલુ છે। આપનું નામ? મિહિર શાહ, જનસંપર્ક અધિકારી દાહોદ। આજરોજ અમે ખાંગેલા જિલ્લા સીટની તાલુકા પંચાયત કટલા 12નું ફોર્મ કોંગ્રેસ પાર્ટી તરફથી ભરવા આવ્યા છે અને પાર્ટી અમારા ઉપર ભરોસો રાખીને અમને ફોર્મ ભરવાનું કીધું અને અમે ભર્યું છે અને ગામના તમામ લોકોએ અમને સાથ સહકાર આપ્યો અને બધા લોકો મારા સાથે આવીને કોંગ્રેસ પાર્ટી તરફથી અમે ફોર્મ ભર્યું છે। સુભાષભાઈ ડામોર।